રાધે રાધે ફ્રેન્ડ્સ, આજે આપણે તુવેર દાણા મુઠિયાનું શાક બનાવવાનું છે. એ પણ ઊંધિયાને ટક્કર આપે એવું કાઠિયાવાડી સ્ટાઇલમાં તુવેર દાણા મુઠિયાનું શાક બનાવીશું. તો એના માટે એક વાટકો તુવેરના દાણા ફોલીને તૈયાર કરી લીધા છે. તો હવે કુકરમાં આપણે 3 પાવડા શીંગ તેલ મૂકીને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ, 1 ચમચી જીરું, 5 ચમચી હિંગ નાખીને તુવેરના દાણા એડ કરી દઈશું. તુવેરના દાણા આપણે તેલમાં સતળાવા દેવાના છે. ત્યાર પછી અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું, અડધી ચમચી ખાંડ નાખીને તેલમાં સતળાવા દઈએ. ત્યારબાદ 1 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી ધાણા જીરું એડ કરીને 2 ગ્લાસ જેટલું પાણી નાખી આપણે વઘારને ઉકળવા દેવાનો છે. વઘાર ઉકળે ત્યાં સુધીમાં આપણે મુઠિયા તૈયાર કરી લઈએ. તો એના માટે 1 કપ જેટલો ચણાનો લોટ, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી કાશ્મીરી મરચું, અડધી ચમચી મીઠું, અડધો વાટકો જેટલી કસૂરી મેથી, 5 ચમચી ખાવાના સોડા ઉમેરીશું અને અડધું ફાડું લીંબુ નાખવાનું છે. ત્યારબાદ 1 પાવડું શીંગ તેલ નાખીને મિક્સ કરી લઈશું. હજુ મને અહીં મસાલો કડક લાગે છે તો અડધી વાટકી જેટલું પાણી નાખીને મિક્સ કરી દઈએ. હવે આપણો મુઠિયાનો મસાલો તૈયાર થઈ ગયો છે. આ રીતે એકદમ ઢીલા જેવો રાખવાનો છે. હવે હાથને તેલથી ગ્રીસ કરી લઈએ અને નાની નાની ગોળી વાળી લઈશું. આ રીતે એકદમ નાની નાની ગોળી વાળીને તૈયાર કરી લઈએ બધી. મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે અને વઘાર પણ સરસ રીતે ઉકળી ગયો છે. તો હવે મુઠિયાને એક એક કરીને એડ કરી દઈશું. ત્યાર પછી ગેસની સ્લો ફ્લેમ પર 2 થી 3 કુકરની સીટી કરી લઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખીશું જેથી કરીને દાણા આપણા સરસ રીતે ચડી જાય. હવે આપણું તુવેર દાણા મુઠિયાનું શાક ચડીને તૈયાર થઈ ગયું છે. ઊંધિયાને પણ ટક્કર આપે એવું કાઠિયાવાડી સ્ટાઇલમાં તુવેર દાણા મુઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે સર્વ કરી દઈએ. આ રીતથી તમારી ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. ટેસ્ટમાં ખૂબ જ જોરદાર બને છે. અને મારી અવનવી રેસીપી જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ગામડાની મહેકને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમે જોઈ શકો છો મુઠિયા આપણે એકદમ પોચારું જેવા બન્યા છે. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ.